આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ પૂર્વે આપણે મથુરાદાસ રોડ ઉપરના તથા નગરના ઉદઘાટન પ્રસંગે થોડીક ક્ષણો પૂર્વે મળ્યા છીએ. ત્યાં આપણે વાત કરી કે શ્લોક નંબર 9 એટલે કે પૂર્ણાંકનો આંકડો ત્યાંથી શુભારંભ છે. તો અહીંયા આપણી પરંપરામાં જે શુકનનું પ્રતીક ગણાય છે એવી આ બેંગલની ફેક્ટરીમાં આપણે ફરી મળીએ એટલે શુકનનું પણ શુકન થતા જ થાય છે. અને અહીંની આ બેઠકના આગળની કાર્યક્રમની જાણકારી માટે હું શ્રી કર્ણશંકરભાઈ ઓઝાને વિનંતી કરીશ કે તેઓ પોતાના વિચાર રજૂ કરે. શ્રી કર્ણશંકરભાઈ ઓઝા. સૌને સાગર જય શ્રી કૃષ્ણ. આદરણીય સાપડિયાજી ઈશ્વરભાઈ આ ભૈયા આવીને સાથ કરો. ઈશ્વરભાઈ અને અચ્છા ઈશ્વરભાઈ આપ તો સાપડિયાજી આપ પણ પધારો. અને આગળના સંચાલન માટે ભાઈ યોગેશભાઈ સાગરને હું વિનંતી કરીશ. જેમ ભાઈશ્રીએ ત્યાં ઉલ્લેખ કર્યો મુજબ લગભગ 1.5 મહિનાની સખત જહેમત અને પરિશ્રમ અલગ અલગ બે પરિવારોને મળીને આખું સંયોજન કરવું અને એ બે પરિવારો ઉપરાંત પણ જે નાની મોટી વસ્તુઓ વચ્ચે હર્ડલ હતી એ બધી કેમ પાર કરવી એ હર્ડલ રેસ પણ એમણે ખૂબ સારી રીતે રમી અને છેલ્લે એ બંને પરિવારોની સંમતિ બહુ સારી રીતે પ્રાપ્ત થઈ. યોગેશભાઈ અથાગ પરિશ્રમ એમણે કર્યો. ભાઈ જેમ કહ્યું એમ બાકી બધું નિશ્ચિત હતું પણ કથા સ્થળ છેવટ સુધી મને એક વાતનો વિશ્વાસ હતો. ભાઈશ્રીએ જ્યારે એમ કે આ જ જગ્યા ત્યારે સ્થાન નિશ્ચિત તો થાય જ છે પરંતુ એના માટે જે સખત પરિશ્રમ ભાઈએ કર્યો યોગેશભાઈએ ખૂબ સાધુવાદને પાત્ર છે. હું યોગેશભાઈને વિનંતી કરીશ કે આગળના સંચાલનમાં હરણીબેન અને યોગેશભાઈ સાથે મળીને આગળ પહેલી વખત માંગણી કરી છે ને કે મારે ભાઈ આપ અનુગ્રહ કરો ને ભાગવત સપ્તાહનો યજમાન પદ મને મળે. એ જ દિવસે આ સ્થાન નક્કી થયેલું હતું. એ 9 વર્ષનો સમય એટલા માટે થયો કે એને જસનો ભેટો ભોગની માથે બંધાવવો જોઈએ. એ માથું ગોટાતું હતું. એ માથું બતાવી ગયું. ભગવાને નિશ્ચિત કરી નાખ્યું હતું. ભાઈએ ત્યાં આવીને એની શિકામોતરી કરી દીધી હતી. દેવ સંસ્થાને ખબર હતી કે ક્યાં શું થવાનું છે. ખાલી અમને તમને ગોળ 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 ફેરવવાનું હતું. એટલે આ સ્થાન પૂજ્ય ભાઈશ્રી જયારે ત્યાં પધરામણી કરી નહીતર પૈસા એક જગ્યાએ ફેર્યા હતા. બીજી જગ્યાએ આયોજન કેમ કરવું એની ગોઠવણ કરતા હતા અને આ ત્રીજી જગ્યાએ ભાઈશ્રી પધાર્યા અને એમ કીધું કે આપણે આ જગ્યા અનુકૂળ છે. એ દિવસેની શિકામોર્તરી ભગવાને નક્કી કરેલા સ્થળની ભાઈશ્રીએ કરી અને આ આયોજન થયું છે. આજે અહીંયા આપણે ઈશ્વર કાકા અમારા કાકા છે. મારો તો આ પિયર છે અને હું એમને ઉત્સવનો માણસ કહું છું. ઈશ્વરભાઈ ઇઝ અ મેન ઓફ ફેસ્ટિવલ. કોઈ પણ કામને ઉત્સવ કેમ કરવો એ ઈશ્વર કાકા આગળ શીખવાનું. અને એક બીજી વાત હું કાકાને કહીશ. કાકા ઘણી વાર એ વાતને સંભાળે અને ખાસ કરીને અમુક કાકાના પરિવારના ભરતભાઈ અમુક કાકા એમના ભાઈઓ અહીંયા બેઠા છે કે ભગવાન આપણી સાથે છે એનું પ્રમાણ કેવી રીતના મળે. ભગવાન એક સંસ્થા છે. એ સંસ્થા એવું સર્ટિફિકેટ ન આપે કે હિયર બાય આઈ સર્ટિફાઈડ ધેટ હી ઇઝ અ મેમ્બર ઓફ અવર એસોસિએટ્સ ઓર અવર એસોસિએશન. પણ આપણને ગમતા કાર્ય આપણી ઈચ્છા અનુસાર થાય તો એ ભગવાન અમુભાઈનું અમુકાકાનું નામ લીધું ને અમુકાકા આવે છે કે આપણને ગમતા કામ અને આ જગતની અંદર જેને ઈષ્ટ કામ કહેવાય એવા કામ માટે ભગવાન આપણને નિમિત્ત બનાવે અને એ આપણી ઈચ્છા અનુસાર થાય તો ભગવાન આપણી સાથે છે એની સાબિતી છે. અને આજે અમુકાકાના પરિવાર અને ઈશ્વર કાકાના પરિવાર ખરેખર ભગવાન એમની સાથે છે. પૂજ્ય ભાઈશ્રી અહીંયા બિરાજમાન છે અને આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. હું આપણા સ્ટેજ ઉપર શ્રી દિનકરભાઈ જોશી, શ્રી કરુણાશંકરભાઈ અને મકરંદભાઈને વિનંતી કરું છું કે એ લોકો મંચ ઉપર આવે. મકરંદભાઈ, દિનકરભાઈ જોશી, અમુકાકા મંચ ઉપર આવે. જેમને ત્યાં આપણે આજે આયોજન કર્યું છે
એવા ભાઈ શ્રી ઈશ્વરભાઈ ને હું વિનંતી કરીશ કે પૂજ્ય ભાઈ શ્રીને પુષ્પહારથી એમનું સત્કાર કરે, એમના અનુગ્રહનો આપણે સ્વીકાર કરીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય, સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. શ્રી કાપડિયાજી પરમ ભાગવત પુરુષ આ જગતની અંદર ખરેખર લક્ષ્મીને જ્યાં વાસ કરવાનું મન થાય એવા પરિવારમાં એક પરિવાર, જ્યાં લક્ષ્મીને માતા સ્વરૂપે સ્વીકારીને જે પરિવાર આ જગતની અંદર વિચરે છે અને વ્યવહાર કરે છે એવા પરમ ભાગવત પુરુષ શ્રી કાપડિયાજીને વિનંતી કરી કે પૂજ્ય ભાઈ શ્રીને પુષ્પમાળા અર્પણ કરી શ્રી દ્વારિકાધીશ કી જય, સદગુરુ દેવ કી જય. આપણી જે કાંદિવલીની ભાગવત કથાના યજમાન થયા છે અમૃત દ્રષ્ટિ પરિવારના શ્રી અમુકાકાને વિનંતી કરી કે પૂજ્ય ભાઈ શ્રીને પુષ્પહાર પહેરાવીને અભિવાદન કરે, એમના અનુગ્રહનો સ્વીકાર કરે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી બાલકૃષ્ણલાલ કી જય. વ્યક્તિ જયારે કંઈક કરવા માટે આ સમાજમાં આગળ આવે છે એના પ્રયોજનો હોય, એની વ્યક્તિગત મહત્વાકાંક્ષા હોય, એની લોકેશના હોય. પણ જે દિવસે કથા સમિતિની બીજી મીટિંગ થઈ અને પેમ્પલેટ છપાવવાનું, પોસ્ટર છપાવવાના એની જયારે ચર્ચા થઈ ત્યારે ખરેખર એ મીટિંગની અંદર હું હાજર હતો. મારી જિંદગીની એક સ્મૃતિ બની રહી છે. અમુક એમ કીધું કે કઈ પણ કોઈ પણ જગ્યાએ મારું નામ નહીં જોઈએ, મારા પરિવારનું નામ નહીં જોઈએ, મારું નામ નહીં જોઈએ. ભગવાને એ જ દિવસે એની કથા સ્વીકારી લીધી. આ ભગવત સપ્તાહની અંદર હવે લોકોના, એમના પિતૃઓના, આ જગતના કલ્યાણાર્થે જે કાંઈ બી થશે એ થશે, પણ આ પરિવારનું નિશ્ચિત ભાઈ મને લાગે છે કલ્યાણ થયું છે. જે પરંપરામાંથી આપણે સવાલ્યા છે કે મને કઈ નહીં જોઈએ, મારું કોઈ જગ્યાએ નામ નહીં જોઈએ, કોઈ જગ્યાએ મારા પરિવારનો ઉલ્લેખ નહીં જોઈએ. નહીતર તો અત્યારે સમય એવો છે કે કોકને ચંપલ સંધાવી દીધા હોય તો આપણે 10 જણ કહીએ કે એને ચંપલ ને સંધાવી દીધા હતા. એની બદલે આટલી મોટી ભાગવત કથાનું ભગવાનના ધામનું આયોજન કરવું. એમના ધર્મપત્ની અમુભાઈના ભરતભાઈના બાને હું વિનંતી કરી પૂજ્ય ભાઈશ્રીને પુષ્પહાર પહેરાવીને, અને અમુક કાકાનું કહેવાનું હતું કે એ બેનની સંકલ્પના હતી કે અમારા પરિવારનું ક્યાંય નામ ન જોઈએ. જે ઘરમાં આવી લક્ષ્મી સ્વરૂપ સ્ત્રી હોય ને એને ભગવાન આવા કામ કાર્ય કરવાના નિમિત્ત બનાવે, નિશ્ચિત બનાવે. એમને વિનંતી કરીશ પૂજ્ય ભાઈશ્રીને પુષ્પહાર અર્પણ કરી ગોવર્ધનનાથ કી જય. હું શ્રી ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમના યજમાન તરીકે પોતાના પ્રાસ્તાવિકના 2 શબ્દો કે શ્રી ઈશ્વરભાઈ. આજના કાર્યક્રમના નહીં, સમગ્ર આયોજનના યજમાન તરીકે, એના પ્રમુખ તરીકે ઈશ્વરભાઈ પડી. પરમ પૂજ્ય ભાઈ મુખ્ય મંડળથી અમરભાઈ, મકનભાઈ, કરુણાભાઈ, યોગેશભાઈ સાગર, ધનદરભાઈ, ગૌતમભાઈ, મારી જેમ ભાઈના સર્વ ચાહકો, ભક્તો, ભાવિકો,
પ્રથમ તો ડોગરીજી મહારાજે એક વખત મને વાત કરી હતી કે તમને ધંધામાં કમાવાની તક મળે છે એમ જીવનમાં એક વખત સેવા કરવાની પણ તક મળતી હોય છે અને તક સદભાગી હોય એમને પ્રાપ્ત થાય છે અને પૂજ્યભાઈના માધ્યમ દ્વારા અમુકભાઈને આજે આ તક પ્રાપ્ત થઈ છે. ખરેખર અમુકભાઈ સદભાગ્ય નહીં અહોભાગી છે. આપણે તાળીઓથી વધારીએ. આપમન ભાઈ મુસાદિત્ય મારે ત્યાં હલો ભાઈના પવન પગલા ભાઈનું સાનિધ્ય આ નાયલોન હાઉસમાં 8 વર્ષના અંતે આજે ફરી મને પ્રાપ્ત થયું છે. એના માટે હું મારી જાતને પણ ખૂબ ખૂબ ખુશી વ્યક્ત કરું છું. ભાઈ જ્યારે ના પગલા થયા ત્યારે મારી આંખમાંથી આંસુ વળી ગયો. ભાઈ જ્યારે પણ હું સમયને અભાવે નથી મળી શકતું પણ જ્યારે મળું છું ત્યારે એક શરીરની અંદર એક શક્તિ, આવી શક્તિની એક સ્ફૂર્તિ જીવનમાં આવી જાય છે. કામ કાજ એટલું બધું જલ્દી અને ભાગ થાય છે ત્યારે હું મારા ઘરના બધાને તાજુબ લાગે છે. અને મારા ફિલ્મમાં હું જ્યારે પણ આવું છું ભાઈના તસવીરને પગે લાગીને ભાઈ હું હંમેશા દાખલ કરું છું. આપ જેવા ભૂકંપની અંદર જે માણસો ના થતા એ આજે અનાથ થઈ ગયા છે અને શ્રીદાસજીના સ્થાનિક ઉગાડામાં આપણા સહકારથી જે કાર્ય થઈ રહ્યું છે માનવ મંદિરનું, માનવ પ્રજાનું, એના માટે જેટલા વધારણા આપને કરીએ, અમરભાઈને કરીએ એ ઓછા છે. પરમ પ્રભુ પરમાત્મા આપને અમરભાઈને શક્તિ દિન પ્રત્યે ઉત્તરોત્તર આમાં વધારે કરી એવી પ્રાર્થના થઈને હું મારા પ્રોગ્રામમાં પહોંચું. જય શ્રી કૃષ્ણ. અમૃતભાઈની અમૃત દ્રષ્ટિમાં આયોજન સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ હોય અને સંયોજક કરુણાશંકરભાઈ હોય. પૂજ્યભાઈ શ્રીએ તથા કાર્યાલયના સ્થળે જ ઈશ્વરભાઈના નામ વિશેની વાત આપણને કરી. અમરભાઈની અમૃત દ્રષ્ટિ, ઈશ્વરભાઈની જે આયોજન શક્તિ છે એ તો સાથે સાથે સંયોજક તરીકે કરુણાશંકરભાઈની કરુણા દ્રષ્ટિ. આખા જ્ઞાન યજ્ઞનું જે આયોજન છે તેની ભૂમિકા વિશે પોતાના વિચારો આપણને સમજાવે, આપણને માર્ગદર્શન આપે. એ માટે હું શ્રી કરુણાશંકરભાઈને વિનંતી કરીશ. શ્રી કરુણાશંકરભાઈ ઓઝા. શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. પૂજ્યભાઈ શ્રી આદરણીય તાપડિયાજી, આખી સમિતિના કાર્યભાર જેના ઉપર છે, જેના માર્ગદર્શન નીચે આપણે કામ કરવા જઈ રહ્યા છીએ એ મુરબ્બી શ્રી ઈશુભાઈ પડિયા, આ યજ્ઞના મુખ્ય હોતા અમુભાઈ ચિતલિયા પરિવાર, મકરંદભાઈ, યોગેશભાઈ સાગર, ધનંજયભાઈ અને સૌ મિત્રો સ્નેહીઓ. આપ સૌને ખ્યાલ છે કે ભાઈ શ્રી શ્રીમદ ભાગવત અને રામચરિત માનસના વ્યાખ્યાતો છે જ.
દેશ વિદેશમાં એમની કીર્તિ એ રીતે સુસ્થાપિત છે. એ ઉપરાંત શૈક્ષણિક ક્ષેત્રે પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ, આપણી પરંપરા, સંસ્કારનું સંવર્ધન, સંસ્કૃત ભાષા, આ બધાને ક્ષેત્રે પણ એમનું વિશિષ્ટ યોગદાન અને પ્રદાન છે. જ્યારે જ્યારે પીડિત માનવતાનો સાથ પડ્યો ત્યારે પણ ભાઈજીમાં રહેલો પરમાત્મા પ્રેરણા આપી અને એ ક્ષેત્રે પણ સંશોધનાત્મક કાર્યો એમના માર્ગદર્શન રીતે થતા રહ્યા છે. મુખ્ય રૂપે ભારતીય સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ, સંત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ, સંસ્કૃતિ ફાઉન્ડેશન, વૈશ્વિક સંસ્કૃતિ પરિવાર, આ બધા ટ્રસ્ટોના માધ્યમથી વિવિધ ક્ષેત્રોની કામગીરી અલગ અલગ રીતે થઈ શકે અને દરેકમાં પ્રેરણા પિયુષ ભાઈશ્રીનું હંમેશા રહ્યું છે. હમણાં નવરાત્રિ અનુષ્ઠાન દુઃખદ ઘટનાનો દિવસ હતો. બહુ મોટી સંખ્યામાં અને મોટા વિસ્તારમાં ધરતીકંપે નુકસાન કર્યું. માલ મિલકત તો ઠીક, પણ જાનમાલની રીતે પણ ખૂબ જ મોટું નુકસાન થયું. ભાઈશ્રી મુંબઈમાં જતા 26મી જાન્યુઆરીએ એક કાર્યક્રમ પૂરો થયો. ખબર પડી એ દિવસે સાંજે અમદાવાદ પહોંચ્યા અને 26મી તારીખે રાતના ત્યાં રાહત કામ, ત્યાં રસોડા, જે લોકો બેઘર થયા હતા એના માટે છાપરું, તાત્કાલિક ટેન્ટોની વ્યવસ્થા, જે કંઈ થઈ શકે તે જ દિવસે ભાઈશ્રીના માર્ગદર્શન નીચે એ બધી વસ્તુઓ ત્યાં સેવાના કામો પ્રારંભ થઈ શકાતા. તે જ દિવસે ભાઈશ્રીએ ત્યાં પહોંચવું કચ્છમાં પણ શક્ય ન બન્યું. યાતાયાતની વ્યવસ્થા ગોઠવાલી જે હતી, 2 દિવસ પછી કચ્છ પણ ગયા અને તેનું પણ આકલન કર્યું. અને ગુજરાતમાંથી આપણા વિવિધ સ્થળોએથી, જેતપુરથી, રાજકોટથી, અમદાવાદથી આપણા બધા સ્વયંસેવકો ટ્રસ્ટમાં સાધન સામગ્રી લઈ, રાહત સામગ્રી લઈ અને ત્યાં જઈ અને જે કંઈ કરી શક્યા એ પૂજ્યભાઈના માર્ગદર્શન નીચે કર્યું. અને સાથે સાથે જેમ ત્યાં જયરામ ભાઈજીએ એક નિર્ણય કર્યો કે આ વર્ષની આખા વર્ષની કથાઓની શેષ, જે કથાઓ નોટી અપાય એવી કથાઓની શેષ સંપૂર્ણપણે ત્યાં વાપરવી. અત્યાર સુધીમાં ગુજરાત અને કચ્છમાં, ખાસ કરીને પોરબંદર જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં 25 લાખ રૂપિયા જેવા ખર્ચથી આઈટમના રૂપમાં, કાંઈકના રૂપમાં સિમેન્ટની થેલી છે, બાંધકામની બીજી સામગ્રી છે, એના રૂપમાં ત્યાં વિતરણ થઈ ચૂક્યું છે. એ વિસ્તારના મંદિરો પણ હજી ઘણા બધા ક્ષતિગ્રસ્ત છે. એ મંદિરોનું પુનઃનિર્માણ પણ કરવાનું છે અને આ બધા સાથે 25 લાખ રૂપિયા જેવો ખર્ચો એ વિસ્તારમાં થશે. કચ્છમાં ઘણા વખતથી સરકાર પાસે માંગણી હતી કે આવો કોઈ પ્રકારનો એક પ્રોજેક્ટ તમે આપો અને નાની ખેડૂત ગામ, જ્યાં ભાઈએ જે ઉલ્લેખ કર્યો કે ત્યાંના રહેવાસીઓ ભેગા થઈને નાની ખેડૂત ગામને પુનર્વસન માટેની આજે યોજના બનાવી, લેઆઉટ બનાવ્યો અને લેઆઉટ મુજબ આખું ગામ થશે એવી એ લોકોએ એક યોજના બનાવી અને એ યોજના સાથે ત્યાંના આપણા જે કાર્યકર્તાઓ, વૈશ્વિક સંસ્કૃતિ પરિવારના કાર્યકર્તાઓ, અનુદાય વગેરે ભાઈજી પાસે આવ્યા. લગભગ 76 લાખ રૂપિયાનો એ ગામના પુનર્વસનનો આખો કાર્યક્રમ છે. એ 76 લાખ રૂપિયામાં ગામના રસ્તા, ગટરો, પાણીની યોજના, સેન્ટ્રલાઇઝ પાણી માટેની ટાંકી, આખા ગામમાં પાણીની પાઇપલાઇનો, એ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ, લેમ્પ પોસ્ટ, આ બધું મળીને લગભગ 52 થી 54 ઘરો જે બનાવવાના છે એ લગભગ 76 થી 80 લાખના ખર્ચે અંદાજે આ બનવાનું છે. એની બ્લુપ્રિન્ટ આખી આવી ગઈ છે, આની યોજના આવી ગઈ છે અને એ કામને ચરિતાર્થ કરવા માટે આપણે જે ભાઈશ્રીએ નિર્ણય કર્યો હતો, સંકલ્પ કર્યો તે મુજબ મુંબઈની કથાનું આયોજન આપણે કાંદીવલી આગળ કર્યું. કાંદીવલી એક રીતે જોઈએ તો કુકુરનું ગામ છે. સતત સત્સંગ ત્યાં ચાલતો જ હોય છે અને ખાસ કરીને પશ્ચિમના ઉપનગરોમાં મરાઠ, કાંદીવલી, બોરીવલી આ બધા પરાઓમાં મોટા પ્રમાણમાં આપણો વૈષ્ણવ સમાજ વસે છે. એટલે થોડા સમય પહેલા બોરીવલીમાં કથા થયેલી, મરાઠમાં પણ અવારનવાર ભાઈશ્રીઓ ગામ ભર્યા કરે છે. કાંદીવલીને ઘણા વખતથી લાભ નહોતો મળ્યો. મરાઠમાં ગ્રાઉન્ડ પર બુક કરાવ્યો હતો પણ યોગેશભાઈ કીધું એમ કે સિક્કા મોટો ત્યાં થઈ ગયો ત્યાં જ થાય અને એ રીતે દરોડે મહાત્મા ગાંધી રોડ ઉપર બાથની સામે ગોકુલ ધામ નામના પરિસરમાં 23મી ડિસેમ્બરથી આપણે આ કથાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અમુભાઈ તો આ પરિવારનો ઉત્સાહ છે જ, કારણ કે 9 વર્ષથી તપસ્યા ફરી છે. પણ સાથે સાથે આપણે જે સમિતિનું ગઠન કર્યું છે એ સમિતિના
સૂત્રધાર કર્ણધાર ઈશુભાઈ પડિયા અને એમના સમગ્ર પરિવાર ઈષ્ટ મિત્રોનો પણ એટલો ઉત્સાહ અને એટલી ધગતથી આગળ આવ્યા છીએ. 4-5 મિટિંગો થઈ, આગળ કાર્યરચના માટે બીજી મિટિંગો થશે. આપણે સૌએ સાથે મળીને સર્વમન ધનથી આ કાર્યને સંગઠન પરિપૂર્ણ કરવાનું છે અને ઈશ્વર આપણને આ સંસ્કારીમાં જરૂર મદદ કરશે એની મને ખૂબ ખૂબ ખાતરી છે. હમણાં ચર્ચા કરતા હતા આપણા ધર્મેન્દ્રભાઈ દેસાઈ, ગુજરાતી પત્રકાર સંઘના પ્રમુખ, એ કે હું દિવાળીમાં રજા લેવાનો હતો, પણ મને આ ખબર પડી એટલે દિવાળી રજા મેં કેન્સલ કરી અને ડિસેમ્બરમાં હું બધાએ દિવસ રજા લઈને આ કાર્ય માટે હું સમર્પિત થવાનો છું. એવી જ રીતે મારા એક મિત્ર પ્રવીણભાઈ ત્રિવેદી, એમણે પણ એમ જ કીધું કે ભાઈ હું નિવૃત્ત છું અને આ નિવૃત્તિની અવસ્થા આથી વધારે કઈ સારી પ્રવૃત્તિમાં હું ગાળી શકું. એટલે આવી રીતે ખૂબ જ મોટા પ્રમાણમાં આ બે તો એક પ્રતિકાત્મક નામો મેં આપ્યા. જ્યાં જ્યાં જે મિત્રો મળે છે એ બધા જ મિત્રોના આ ભાવ છે અને ચાલો આપણે ભાવ સાથે આગળ વધીએ અને આ કાર્યને આપણે ખૂબ જ સારી રીતે અત્યાર સુધી જે કાર્ય થઈ ચૂક્યું છે એમાં પ્રાથમિક પ્રચાર પ્રસારનું જે કાર્ય છે લગભગ 60 હોર્ડિંગ બનાવીને આપણે મૂક્યા છે. ગઈકાલે અને પરંતુ એની પહેલાના દિવસે આ રજૂ કરશું એને આમેજ કરીને એને આપણે પૂર્ણરૂપ આપશું. એક ઘર નાની જોડેમાં લગભગ આપણે 54 ઘર બાંધવાના છે. એમાંથી એક ઘર બાંધવાનું અનુદાન 1,25,000 રૂપિયા આ રીતની સેવા અર્પણ કરીને એક ઘર અનુદાન આપ આપી શકો છો. ગામની પાણી પુરવઠા યોજનાની જે સેટેલાઇટ ટાંકી બનાવવાની છે એનો અંદાજે ખર્ચ 2.5 લાખ રૂપિયા છે. પાણીના ફરકની વાત છે. અને આપણે જે દાનો ગણીએ છીએ એમાં દાનોમાં આ જે દાન છે એ દાન સૌથી મોટું આપણે ગણીએ છીએ. એટલે પાણીની ટાંકીનું 2.5 લાખ રૂપિયા, પાણીની ટાંકીમાં પાણી ક્યાંથી પૂરી કરવું પડશે એના માટે 2 લાખ રૂપિયા. એ પાણી ટાંકીમાં ગયા પછી આખા ગામમાં વિતરણ માટેની જે વ્યવસ્થા છે જળવાહિની એટલે કે પાઇપ બેસાડવાની એની લગભગ 75,000 રૂપિયાનો અંદાજ છે. એટલે 75,000 રૂપિયાની નોંધણી આપીને એ પાણી વિતરણ વ્યવસ્થાનો લાભ લઈ શકે. સાથે સાથે પંપ સેટ અને 3 ફેઝ પાવર એની પણ નોંધણી લગભગ 50,000 રૂપિયા થશે. આ પાણી પુરવઠા યોજના એક બહુ મોટી યોજના બને છે. સાથે સાથે નાની નાની સેવાઓ પર એમાં આકલન કરવામાં આવ્યું છે. 200 ગુણીની સિમેન્ટની નોંધણી 21,000 રૂપિયા. આ 21,000 રૂપિયા સરકાર જે બાંધેલા ભાવે સિમેન્ટ આપે છે એના હિસાબે 21,000 રૂપિયા છે. 100 ગુણી સિમેન્ટની સેવા આપવી હોય તો 11,000 રૂપિયા. જે ઘરો બંધાવાના છે દરેક ઘરમાં પંખાની સગવડતા અને લગભગ અમે અંદાજ મૂક્યો છે કે 110 થી 120 પંખા જોડશે અને એક પંખાના 1,500 રૂપિયા લેખે અનુદાન આપીને એ સેવા પણ લાભ લઈ શકે છે. મેં જે વાત કરી કે આખા ગામમાં સ્ટ્રીટ લાઇટ અને લેમ્પ પોસ્ટની વ્યવસ્થા લગભગ 100 થી 125 ધાબળા આખા ગામમાં બેસાડવા પડશે અને એક લેમ્પ પોસ્ટના 5,000 રૂપિયાની સેવા આપીને એ લાભ પણ વ્યક્તિ લઈ શકે છે. એટલે ઓછામાં ઓછા 1,500 રૂપિયાથી લઈને 2.5 લાખ રૂપિયા સુધીની સેવાઓ આમાં સામેલ કરવામાં આવી છે. એક આગ્રહ ખૂબ જ છે લોકોનો કે જયારે આ નિમિત્તે કથા થઈ રહી છે ત્યારે ઓછીઓ આપ કેમ નથી રાખતા. એ દ્વારા અમને પણ કંઈક લાભ મળશે. પણ સમુદાય પરિવારનો સતત આગ્રહ છે કે જે કંઈ શક્ય બને એ સેવા અમે કરશું. મોટી વગેરેમાં ન જઈએ તો વધારે સારું. મને લાગે છે કે આજની ચર્ચામાં જે આપણે નિર્ણય કરીએ છીએ મને લાગે અમુકભાઈને પણ એમાં માન્ય હશે, વાંધો નહીં હોય. પરંતુ એક સર્વમૂળ જે પ્રાથમિક આપણે જે શરૂઆત કરી છે જાહેરાતની, જે રીતે આપણે પ્રચાર પ્રસારની પ્રાથમિક શરૂઆત કરી છે એમાં ખૂબ જ સારો પ્રતિસાદ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યને સંપૂર્ણ સફળ બનાવી શકીએ એવા આશીર્વાદ પરમાત્મા આપણને આપે અને આપણે સૌ આવતા દિવસોમાં કામ ખૂબ જ મોટું છે. ગ્રાઉન્ડથી લઈને દરેક કાર્ય સમિતિ રચના થશે. અમારા વૈદિક સંસ્કૃત પરિવારના ભાઈઓ ગાયત્રી પ્રસાદભાઈ ભટ્ટ, અમારા વ્યાસભાઈ પિનાકીભાઈ સાથે ઘણી બધી બહેનો, આ બધા મળીને આપણે કાર્યને ખૂબ જ સારી રીતે કરી શકશું. એક બીજી ઘટના કે મહાનુભાવ આ કથાનું આયોજનમાં અમારા પત્રકાર ભાઈઓ તરફથી જે બી સહકાર અને સેવા કરી છે એના માટે અમે 24 કલાક હાજર છે ને ગમે ત્યારે આજથી અમે એની સેવામાં લાગી જશું. આભાર. યોગેશભાઈ સાગર, આ
પૂજ્ય કૃપાશંકર શાસ્ત્રીજી પધાર્યા છે. આપણે એનું વંદન કરું છું. આપણે અહીંયા પધારી અને સ્થાન ધારણ કરો. કૃપાશંકર દાદાના નામથી મળાવવાથી કોઈ અપરિચિત હોય એવું શક્ય જ નથી. એટલે યોગેશભાઈ આયોજન વિશે આપના વિચારો આપણે સાથે બેસીને કર્યા છે, પણ સૌને પ્રેરણા અને માર્ગદર્શન મળે રીતે ગાંધીજીની ભાગવત સપ્તાહના આયોજન વિશે કોઈ સલાહ કોઈ સૂચન એ નથી કહેવાનું. પૂજ્ય ભાઈશ્રીને મારે ખાલી એટલું જ કહેવાનું છે, કથાના આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પડિયાને એટલું કહેવાનું છે કે ગણતરીના શ્વાસ લઈને આ પૃથ્વી પર આવ્યો છું. કથા માટે જે કાંઈ બી કાર્ય હોય, રાતના 2 વાગ્યા હોય, સવારે 4 વાગ્યા હોય, અડધી રાત થઈ હોય, તો આદેશ કર્યો તો નાનું છોકરું જેમ બાપુડી આપણે હળી કાઢે અમારી રીતે હળી કાઢી જે કાંઈ મારાથી શક્ય હશે એ મહેનત બિલકુલ કોઈ પણ પ્રકારનો આ કામ યોગેશભાઈને ન કહેવાય. કદાચ કથાની આયોજન સમિતિ નક્કી કરે કે ત્યાં આવવાવાળા ભક્તોની ચંપલની થેલી યોગેશભાઈ નાચવાની, તો એમાં મને બિલકુલ સંકોચ નહીં રહે. એટલું મારે કહેવાનું છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સક્રિય એવા સજ્જન ભાઈ કહે છે કે સજ્જનો સક્રિય હોવા જોઈએ એવા સક્રિય સજ્જન પ્રમોદભાઈ પારેખ. પ્રભુભાઈનો 2 દિવસ પહેલા મારી પર ફોન આવ્યો હતો અને આ કાર્ય માટે એમને વિનંતી કરવાની હોય નહીં, એમને ઓર્ડર જ કરવાના હોય અને હું કપોળ મંડળ વતી ખાતરી આપું છું. કાંદિવલી કપોળ મંડળ વતી જે કાંઈ કાર્ય હશે, જે કાંઈ કરવા માટેનું છે એ અમે બધા મંડળ વતી કરવા માટે સ્વયંસેવકોની માંગણી જે કાંઈ કાર્ય હશે રાતના 12 જેમ યોગેશભાઈ કીધું એ અમે કોઈ બી કાર્ય કરવા માટે તૈયાર છીએ અને આ સારું કાર્ય છે. એમાં અમારું પૂર્ણ યોગદાન છે. તન મન અને ધનથી. ધન્યવાદ. મકરંદભાઈ અમારા 2 શુક્લાઓ છે. મકરંદભાઈ શુક્લા અને અમારા જયેશભાઈ શુક્લા શરૂઆતથી બંને ખૂબ જ સક્રિયતાથી સંકળાયેલા છે અને આવતા દિવસોમાં કાર્ય બહુ વધવાનો છે. તમે વધારે ફાળવવો પડશે અને આ કાર્યને સંપૂર્ણ ન્યાય આપવા માટે તો સજ્જ છો. વિશેષ કંઈ કરવાનું નથી. શ્રી મકરંદભાઈ શુક્લા. આદરણીય ભાઈશ્રી આયોજન સમિતિ ઈશ્વરભાઈ પડિયા, સંયોજક શ્રી કમલા સર્વોદય ગુજરાત, યોગેશભાઈ સાગર, મુખ્ય મનોવતી અમૃતભાઈ પટેલિયા પરિવાર તેમજ સમગ્ર હાજર આયોજન સમિતિના સભ્યો અને આમંત્રિત ભાઈશ્રી પ્રણવચંદ્રભાઈએ હમણાં જે જાહેરાત કરી તે મુજબ સંસ્કૃતિ ફાઉન્ડેશન દ્વારા મુંબઈની અંદર આ પ્રથમ મહાકાર્ય થઈ રહ્યું છે. સંસ્કૃતિ ફાઉન્ડેશન એટલે ભાઈશ્રીની પ્રદેશા સંસ્થા પ્રદેશ સંસ્થા કચ્છના ગામ જે તારા થઈ ગયું છે નાની ખેડૂત મગરનગરમાં ફેરવવાનું ભાઈશ્રીએ નક્કી કર્યું છે. ભાઈશ્રીની ઈચ્છા એટલે આપણા બધાની ઈચ્છા. ભાઈશ્રી જ્યારે આ ગોવર્ધન સરોવર જેવું કાર્ય એની તકલીફ એવી પર ઉચકીને બધાને સૂત્ર આપવા ગયા છો ત્યારે અમે બધા એમની સાથે છીએ અને આ કાર્ય સાંગોપાક નહીં પરંતુ એક દ્રષ્ટાંતરૂપ બન્યું છે. તે માટે જે કોઈ પ્રયાસ કરવાનો હોય છે મિત્રો શુક્લ કર્યા તેમજ જે પણ આયોજન સમિતિના સભ્યો છે તે કરશે અને મને ખાતરી છે કે ભાઈશ્રીઓ આ કાર્યમાં જરા પણ અનુભવ નહીં રહીએ. કામગીરી એમને ગોકુળનું કામ કર્યું પણ એની સાથે એક તીર્થધામ જેવું કામ છે. અહીંયા 2 હેતુ સિદ્ધ થયા છે. ભાઈશ્રીને તીર્થધામ જોઈતું હતું. અમૃતભાઈને કાંદિવલીમાં કથા કરી હતી. મલાડ કાંદિવલી બોરીવલીમાં કાંદિવલી એક તીર્થધામ કહું છે. તેના વૈષ્ણવોની ભાવના ખૂબ જ તીવ્ર છે, ભક્તિમય છે.
અને મને આશા છે કે ભાઈશ્રીને આ આશા આપણે બધા સાથે મળીને તેમની ઈચ્છા છે એના કરતાં પણ સવિશેષ સારી રીતે પૂરી કરી છે. આભાર. વિનયભાઈ શાહ, અભિષેક સાપ્તાહિક નીકળે છે એ અભિષેકના સંપાદક સાથે સાથે પત્રકાર ક્ષેત્રે પણ એમનું ખૂબ સારું યોગદાન અને પ્રદાન છે. એ પોતે અભિષેક કરવાયો આ અંક પણ એમણે બધા કે છે વિશેષાંક તરીકે એમાં ઘણી બધી સામગ્રી આપણી કથાને લક્ષી આપી છે. પૂર્ણ આયોજનની એમને રૂપરેખામાં આપી છે અભિષેકના રૂપમાં. એટલે એમાંથી પણ સંપૂર્ણ જાણકારી આપણે મળી શકશે આ વખતના દીપોત્સવી વખતના અભિષેકમાં. અને એના વિશે થોડી જાણકારી આના વિશે પણ આપો. પૂજ્યભાઈ તેમજ તમામ કાર્યકરો, તમે તો માત્ર સેવા જ કરી શકાય, પણ તમને એક વાક્ય યાદ આવે છે કે ભલે તમે હજારો કિલોમીટર લાંબુ ચાલ્યા હો, ભલે તમે હજારો કિલોમીટર લાંબુ ચાલ્યા હો, પરંતુ તેની શરૂઆત તો એક ડગથી થઈ હોય છે. આજે આપણે એક ડગ મેળવ્યું છે અને આપણે માધવનગરનું આપણું સર્જન કરવાનું છે. મને વિશ્વાસ છે કે પૂજ્યભાઈની નિદ્રામાં આ કાર્ય ખૂબ જ સુલભ પાર પડશે. સાહિત્ય અત્યારે છપાય છે અને છપાઈને આઉટલેટ આપણે સૌને લગભગ મોટા ભાગના ભાઈઓના એડ્રેસ, ટેલિફોન નંબર અમારી પાસે છે. છતાં વિનંતી કરું છું, જતા પહેલા આપ સૌનું પોસ્ટલ એડ્રેસ, ટેલિફોન નંબર વગેરે આપતા જજો, જેથી કરીને ભવિષ્યમાં જે સાહિત્ય આવે, જે આયોજન થાય, જે મિટિંગ કરીએ એમાં આપ સૌને બોલાવી શકીએ. ધન્યવાદ. અમૃત દ્રષ્ટિ, બીજી ઈશ્વર દ્રષ્ટિ, બીજી કરુણા દ્રષ્ટિ. બ્રહ્મ દ્રષ્ટિ હોય વિલોચન, વિલોચન ભગવાન શિવ છે. એક અર્થમાં આપણું શિવ સંકલ્પ છે. સંજય મન શિવ સંકલ્પ. આજે શિવ સંકલ્પની ચર્ચા કરવા માટે વિલોચન ભગવાન શંકરની ત્રણ દ્રષ્ટિ. અમૃત દ્રષ્ટિથી કથાનું અમૃત મળશે. એક જ્ઞાન યજ્ઞ જેને આપણે કેન્દ્રમાં રાખીને બધી પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. ભગવાન, ભગવાનની કથા અને કથા દ્વારા વ્યક્તિનું અને સમાજનું નિર્માણ. કરુણા દ્રષ્ટિ દ્વારા ભૂકંપ પીડિત બાંધવોની સેવામાં જે કંઈ આપણે કરવાનું એના માટે કરુણા દ્રષ્ટિ. સમગ્ર વિશ્વ પ્રત્યે જેને મૈત્રી ભાવ હોય ત્યાં કરુણા આવે અને કરુણાનો વરસાદ જયારે વરસે ત્યારે સેવામાં પડે. અને એ વિશ્વ મિત્ર બનવા માટે થઈ વિશ્વ મિત્ર બને એનો જ યજ્ઞ રામ પૂરો કરે.
અને વિશ્વ મિત્ર હોય એને ત્યાં જ રામ આવે. રામને માગવા જવાની હિંમત વિશ્વ મિત્ર હોય જ કરે. અને વિશ્વમિત્ર ક્યારે થવાય કે અંદરથી દ્વેષ દ્રષ્ટિનો બિલકુલ ત્યાગ. આ ગીતાના સૂત્રને આધારે કહું છું, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર. એટલે પહેલું એનું પગથિયું છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ. બીજું કાંઈ ન કરે માણસ તો કમસે કમ પ્રાણી માત્ર પ્રત્યેના દ્વેષની વૃત્તિને પોતાની અંદરથી કાઢી નાખે તો સર્વમિત્ર બને. મૈત્ર કરુણ એવ છે. એ વસ્તુ આવી ને એટલે ભાગવતમાં કપિલ ગીતા અનુસાર સુહૃદ સર્વદેહી નામ આવું કહ્યું છે. અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણાઃ. તો કરુણા દ્રષ્ટિ દ્વારા જે ત્યાં સેવા કાર્ય કરવાનું છે, અમૃત દ્રષ્ટિ દ્વારા કથામૃત તવ કથામૃતમ તપ્ત જીવનમ. એ કથામૃતમ જે દેવોને પણ દુર્લભ, શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભ. એ અમૃત દ્રષ્ટિથી આપણને સુર દુર્લભા ભગવત કથા મળશે. કરુણા દ્રષ્ટિથી પેલું જે સેવા કાર્ય કરવાનું એ થશે. અને ઈશ્વર દ્રષ્ટિ આ બધાનું નિયમન થશે. ઈશ્વરનો સીધો સાદો અર્થ છે સૌનો નિયંતા. એટલા માટે જેમને પ્રમુખ કર્યા છે બહુ યોગ્ય છે. એ આખા કાર્યનું સંકલન અને નિયમન એમની અધ્યક્ષતામાં કરશે. તમે સૌ જાણો છો કે ફંડ રેઝિંગની કોઈ પ્રવૃત્તિ એના માટેની અપીલ ત્યારે આપણી સંસ્થા દ્વારા થતી નથી. એનું કારણ છે કરવી પડતી નથી. ઈશ્વરને મંજૂર નથી. બને ત્યાં સુધી નો ચંદા और નો નિંદા આવું રાખીએ તો સારું. ચંદાથી બચીએ અને નિંદાથી બચીએ. चंदा मांगना नहीं और निंदा करनी नहीं. શાંતિપરીના આપણે જયારે ભૂમિ પૂજન કરેલું ત્યારે પણ કહેલું શાંતિપરી વિદ્યા નિકેતન નામ રાખવાની પછવાડે કૃષ્ણ સાથેની એક રમત, એક છેડછાડ કે એને ગમે અને ઈ રાજી થાય એવી એક ચાલાકી છે. हम तो मन क्रम भजन छाड़ी चतुराई भजन कृपा करी हरि रघुराई આવું તુલસીદાસજી કહે. પણ એની સાથેની પ્રેમની છેડછાડ છે. એટલે એવી ચાલાકી, એવી ચતુરતા જે એને પણ ગમે. એના ગુરુનું નામ રાખ્યું એટલે એની આબરૂ જોડાઈ ગઈ. એટલે he is taking care of everything. એટલે ફંડ રેઝિંગ માટે જેને કોઈને અપીલ કરવી પડે એવી પરિસ્થિતિ હજી સુધી એને આવવા દીધી નથી અને આવશે. કેમ થઈ રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, મને ક્યારેક આશ્ચર્ય થાય. હું પણ જયારે ત્યાં શાંતિપરીમાં જાઉં ત્યારે વિઝિટર તરીકે જતો શું નવું થયું, કેવી રીતે થયું. અને આપણા ત્યાંના ભાઈઓ બધું મને દેખાડે તમારું કામ ફૂલ કાઢવાનું, ખોટું થયું હોય ત્યાં દ્રષ્ટિ ફેલી જાય. હું છેલ્લે સાંભળું પણ ગડબડ હોય ત્યાં દ્રષ્ટિ પહેલા જાય. પણ જયારે આ સેવા કાર્યની વાત આવી ત્યારે બધા જ લોકો એની અંદર જોડાય છે.
એટલે અપીલ છે એ સેવા માટે આગળ આવવાની છે. અને સેવા માટે માણસ આગળ આવે ત્યારે નોટ નેસેસરી કે મોનેટરી ટર્મમાં જ આગળ આવે, એ પણ જરૂરી છે. પણ દરેક વ્યક્તિ પોતાની પાસે જે કઈ ક્ષમતા છે, પોતે જે ક્ષેત્રના છે, પોતાને લગતી સેવા માટે આગળ આવી શકે. 1 કરોડ રૂપિયા જેવી સેવા હુકમ પુનર્વસન માટે થઈને ભગવાન આપણી પાસે કરાવશે. 31મે પણ કહ્યું હતું કે ઘણા બધી મોટી મોટી સંસ્થાઓ એટલા મોટા મોટા પ્રોજેક્ટ લઈને આવ્યા, એમાં આપણે તો ખાલી એક નાનકડું એવું કાર્ય, એમાં ઈટ મૂકવાનું કાર્ય કરીએ છીએ. અને એ પણ આપણી સાધનાના એક ભાગ રૂપે આઉટ ઓફ એફેક્શન, બસ. અને જયારે પારિવારિક ભાવનાથી કામ થતું હોય ત્યારે કોણ કોના ઉપર ઉપકાર કરે, ભોજનની વાત કરીએ, સામે વાળો ઘણી વાર એમાં દબાઈ જતો હોય. અહીંયા તો એ ભાવે જવાનું છે કે એક પરમાત્માના આપણે સૌ સંતાનો છીએ અને એ હિસાબે પરિવાર છીએ. અને મારો ભાઈ એક જો પીડાતો હોય તો મને સરખી રીતે ગળાની હેઠળ કોળિયો ઉતરવો ના જોઈએ, જો સાચી પારિવારિક ભાવના હોય. એટલા માટે લિંકનની વાત કરું છું ને ઘણી વાર, મને બહુ ગમે. લિંકન ક્યાંક જતા હતા, એમાં એક જગ્યાએ કીચડમાં ફસાયેલું એક ઘેટું, એને જોયું તો કાર એમણે ઉભી રખાવી, પોતે નીચે કીચડમાં ગયા, પેલા ફસાયેલા ઘેટાના બચ્ચાને બહાર કાઢી જતો રહ્યું. કપડા તો બગડ્યા. જે જગ્યાએ જવાનું હતું ત્યાં હવા કપડા સાથે લિંકન સાથે રહેનારા માણસે કહ્યું કે કાર ઉભી રખાવી. પોતે અંદર જઈ અને ઘેટાને કાઢી. લોકો વાહ કરવા માંગે, આટલો મોટો માણસ, પણ એની દયા, એની કરુણા, એનો પ્રેમ તો જુઓ. પોતે બીજી કોઈ પરવા ના કરી, પોતે ગયા અને એક જીવને બહાર કાઢ્યો. લિંકન સાહેબે બહુ સરસ વાત કરી, મેં કંઈ કોઈના ઉપર ઉપકાર નથી કર્યો. કદાચ મેં ઉપકાર કર્યો છે તો મારા પોતા ઉપર. પેલું બચ્ચું અંદર ફસાયેલું પડ્યું હતું, એ જોઈને મને દુઃખ થયું, એટલે મેં મારા દુઃખને દૂર કરવા માટે થઈને આ કામ કર્યું. મેં બિલકુલ ઉપકાર નથી કર્યો. કદાચ મેં ઉપકાર કર્યો તો મેં મારા પોતા ઉપર ઉપકાર કર્યો. અને દુઃખ એને થાય જેની પાસે દિલ હોય, હૃદય જેવી કોઈ વસ્તુ હોય અને એને વાપરતો હોય માણસ. તો આવા ભાવથી આપણાથી જેમની સેવા થઈ શકે આપણે કરવાની છે. એટલે આ 3 દ્રષ્ટિ દ્વારા જે 3 કાર્યો થશે એ આપણા શિવ સંકલ્પને ચરિતાર્થ થશે. એટલી સેવાઓ જોઈ સારું છે. દરેક માણસ એમ થાય મેં કંઈક કર્યું, ભલે ને એટલી પંખાની સેવાઓ. અને 25 લાખ રૂપિયા પોરબંદર વિસ્તારમાં અને 75-80 લાખ રૂપિયા કચ્છના આ ગામમાં, જેના સિવાય જે શરૂઆતની બધી સહાય ને બધું કર્યું એ તો અલગ, પણ પુનર્વસન માટે લગભગ 1 કરોડ રૂપિયા જેવી સેવા આપણે કરી શકીશું. કઈ લિમિટેડ છે કે કઈ બાઉન્ડ્રી લાઈન છે એવું નથી. ભગવાનની ઈચ્છા હશે તો આગળ થશે. જે પ્રમાણે આપણી પાસે સાધનો આવી મળશે એ પ્રમાણે સેવા કરીશું. મહત્વની વાત છે સેવાની વૃત્તિ, સેવા કરવાની લગન, એના માટેની ધગશ. એટલી સરસ વાત કરી ઈશ્વરભાઈ. આવા બધા જ લોકોને આમાં સામેલ કરી અને આ કાર્ય કરવાનું છે. 52-54 મકાનો થશે, સ્કૂલ તૈયાર થશે, બાકીની જે પાણીની ને રસ્તાઓની ને લાઇટની ને જે સેવા કરવાની એ થશે. એનાથી આગળ ભગવાન લઈ જશે. એનાથી આગળ લઈ જશે. સંસ્કૃતમાં કહેવાય છે ક્રિયાશક્તિ તત્વે માતામ નો ભગવાન. મહાપુરુષોની કાર્ય સફળતાનો આધાર એની તત્વશીલતા ઉપર છે.
સાધનો ઉપર નહીં, સાધનોનો ગુલામ કરીને કરતી રીતે સેવા ન કરીશ, પણ અંદરથી એક લગન હોય, અંદરથી એક ધગશ હોય, ત્યાં સાધનો આવી મળે, એના ખોળામાં આવે, એના પગમાં પડે સાધનો, અને સાધનોને ખબર છે કે અમે અહીંયા જઈશું તો સફળ થઈશું. એટલે આ લગન છે, આ ધગશ છે. ગ્રાઉન્ડ વાળું ઘણું બધું તૈયાર થઈ ગયું છે. અભિષેક તો એટલું બધું આગળ આમાં તો ઘણી બધી આગળની વાત સરસ મજાની તમે છાપી દીધી, હું નિરાતે વાંચીશું. ખૂબ લોકો લાભ લે, ઘણી બધી કથાઓ થાય છે, અને હું કહું છું હજી વધારે ને વધારે થવાની જરૂર છે. કારણ કે ટીવી તમારા ઘરના બેડરૂમ સુધી પહોંચી ગયું છે. ટીવી ના માધ્યમથી પણ જેટલો સત્સંગ થાય, અમારે એક ભાઈ હમણાં કહેતા હતા, વિનોદમાં કહેતા હતા, ટીવી ખોલ્યું થતું નથી, સ્વિચ ઓન કરી નથી, કોઈને કોઈ મારા દેખાણા નથી. આ રીતે પણ તમારા ઘર સુધી જો પહેલી વસ્તુ પહોંચે છે, બધા જ કાર્યક્રમોનો વિરોધ નથી, પણ એક કલ્ચરલ જે આક્રમણ થઈ રહ્યું છે, અને એને કારણે ફેમિલી વેલ્યુ, સોસાયટીની વેલ્યુઝ જે બદલાવાની, એનાથી બચવું બહુ મુશ્કેલ. પણ એક આનંદની વાત છે કે એ ઇલેક્ટ્રોનિક મીડિયાની સામે પણ આટલા વર્ષો વીત્યા હોવા છતાં પ્રિન્ટ મીડિયા પણ માત્ર ટકી નથી રહ્યું, એને પોતાની મહત્તાને સાબિત કરી દેતા. એટલે આ પ્રિન્ટ મીડિયા ક્યારેય નહીં જાય. આજે ભલે દરરોજના સમાચાર ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા ટીવીમાં આપણને જોવા મળતા હોય, પણ છતાં સવાર થાય એટલે માણસ પહેલા છાપવું ઉગાડે. પ્રિન્ટ મીડિયાએ પણ પોતાનું મહત્વ એટલું ટકાવી રાખ્યું છે, અને આ કથાએ પણ આ ટીવીની સામે ટક્કર લેતા એનું મહત્વ આટલું ટકાવી રાખ્યું છે. ઉલટાની કથામાં હાજર રહેનારાઓની ટકાવારી વધે, લોકોની પોતાની સંખ્યા. આ એક સામાન્ય વસ્તુ, સાધારણ વસ્તુ છે કે બંને વસ્તુ એક સાથે વધશે. જેટલી ભૌતિકતા વધતી જશે સંસારમાં, આધ્યાત્મિકતાની એટલી જ વધારે જરૂરત માનવ મહેસૂસ કરશે, એટલી જ શાંતિની જરૂર પડે. આ બંને વસ્તુ સાથે સાથે આમ તમે જુઓ ને ભારત વર્ષના ઇતિહાસને, તો જે સમયે ભારત આર્થિક સમૃદ્ધિની ટોચ ઉપર ખડું હતું, આર્થિક સમૃદ્ધિના શિખરે ઉભો હતો, અને હતો ને એટલા માટે તો કોલંબસ ઇન્ડિયા શોધવા નીકળેલો. જેમ અત્યારે જેવું ગ્રેજ્યુએશન થઈ જાય એટલે અમેરિકા જવાની લગન યુવાનીઓના મગજમાં હોય, ગમે તે રીતે કાયદેસર કે ગેરકાયદેસર પણ ત્યાં પહોંચી જવાય. એ સમય હતો કે લોકો ઇન્ડિયા શોધતા, અહીંયા આવતા. આર્થિક સમૃદ્ધિના શિખરે જે સમયે ભારત હતું, તમે ઇતિહાસ તપાસજો, એ જ સમયે આધ્યાત્મિક શિખરની ટોચે પણ હતું. આ બંને વસ્તુ સાથે સાથે છે. એટલા માટે ગોસ્વામી તુલસીદાસજીએ પણ દરિદ્રતા જેવું કોઈ દુઃખ નથી આવવું પડે. સંત મિલન સમજ સુખ જગનાની, નહીં દરિદ્ર સમજ સુખ જગમાની. સત્સંગ જેવું કોઈ સુખ નહીં, પણ સાથે સાથે કહ્યું દરિદ્રતા જેવું કોઈ દુઃખ નહીં. તુલસીદાસજી જેવા વ્યક્તિ શ્રીમંતાઈને આટલું બધું મહત્વ આપે, એમ કહે છે દરિદ્રતા જેવું કોઈ દુઃખ નહીં. એનું કારણ પણ છે આધ્યાત્મિક. કારણ કે જ્યાં સુધી માણસ દરિદ્ર હશે, જ્યાં સુધી માણસ ગરીબ હશે, જ્યાં સુધી આર્થિક રીતે સંપન્ન નહીં હોય, જ્યાં સુધી એને રહેવાનું મકાન નહીં હોય, પહેરવા માટે કપડા નહીં હોય, અને 2 વખતની રોટી નહીં હોય, 2 સમયની રોટી એની પાસે નહીં હોય, ત્યાં સુધી એ રામનું ચિંતન કરવાનું નથી. પોતાના જીવનની પ્રારંભિક જે આવશ્યકતાઓ છે એની ચિંતામાંથી જયારે માણસ મુક્ત થાય, ત્યારે ભગવાનનું ચિંતન કરતો થાય, ત્યારે સમાજની સમસ્યાઓ ઉપર વિચાર કરતો થાય. જ્યાં સુધી નહીં કરી શકે, ત્યાં સુધી માત્ર પેટનો જ વિચાર કરવાનો, ત્યાં સુધી રોટીનો જ વિચાર કરવાનો.
એટલા માટે ગરીબી હટાવો આ સૂત્ર સરસ હતું, મને ગમતું હતું અને હજી ગમે છે. ગરીબોને હટાવવાની પોલિસી નહીં, ગરીબીને હટાવવાની પોલિસી હોવી જોઈએ. અને એટલા માટે ગરીબીથી પ્રેમ નહીં કરો, ગરીબોથી પ્રેમ કરો. માણસ આર્થિક રીતે સંપન્ન થાય જરૂરી છે. એટલા માટે 4 પુરુષાર્થમાં ધર્મ પછી સિદ્ધોના નંબર આવ્યો અર્થનો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આર્થિક રીતે પણ રાષ્ટ્ર સંપન્ન હોય, સમાજ સંપન્ન હોય જરૂરી. જે સમયે ભારત આર્થિક રીતે સંપન્ન હતું ત્યારે આધ્યાત્મિક ઊંચાઈઓને પણ સ્પર્શ હતો. ફરીથી આ વસ્તુને પણ જોવી પડશે. નાયલોન હાઉસમાં જયારે બેઠા છીએ, આવા ઉદ્યોગપતિઓ, હું તો આ બધાને ઉદ્યોગ કહી શકો. હમણાં એક બાય પ્રોડક્ટ નું પેલું નવું પ્રકલ્પ શરૂ કર્યો ત્યાં જામનગર રિલાયન્સમાં. એના ઉદઘાટન માટે હું ગયો હતો ત્યારે મેં કહ્યું આ ઉદ્યોગ છે. તરતી અને નહીથી તીર્થ એટલે જેનાથી તરાય તે બધી સમસ્યાઓથી તમને તારે. દાદા ઉદ્યોગ તીર્થોની પણ બહુ જરૂર. અને ત્યાં કામ કરનારો માણસ, હું ભગવાનનું કામ કરું છું, હું રાષ્ટ્રના નિર્માણનું કામ કરું છું અને ભગવાનને વચ્ચે રાખી અને માલિક અને મજદૂર એ બંને જો જીવે અને પૂજા ભાવથી ઉદ્યોગ તીર્થની અંદરના અમે તીર્થના નિવાસીઓ છીએ, તીર્થવાસીઓ છીએ, કરવા માટે થઈને અહીંયા આવ્યા છીએ, આ ભાવથી કામ કરો તો વિચાર કરો જોબ સેટિસ્ફેક્શન કેટલું હોય. અને જોબ સેટિસ્ફેક્શન જયારે હોય ત્યારે પછી જે કંઈ મળે એ બધું બાય પ્રોડક્ટ છે. અને ભગવાનને વચ્ચે રાખીને જીવનારા માલિક અને મજદૂરની વચ્ચે જે નાતો બંધાશે એનાથી આ યુનિયનબાજીના, હડતાલબાજીને બધું ખતમ થશે, જે અત્યારે આખા રાષ્ટ્રને નુકસાન કરે. કોઈ મજદૂરનું શોષણ પછી કોઈ માલિક નહીં કરી શકે, કારણ કે ઈશ્વરને વચ્ચે રાખીને જીવે, પરિવારની ભાવનાથી જીવે. અને ત્યારે મજૂરોને પણ હડતાલ ઉપર જવાનું કોઈ કારણ જ નહીં રહે, કારણ કે અંદરનો એક ભાવ એવો તૈયાર થશે, પારિવારિક ભાવ. અને સૌથી વધારે ગમતી વાત હોય તો અહીંયા ઈશ્વરભાઈએ મંદ બુદ્ધિના યુવાનોને રાખ્યા કાર્ય કરવા માટે. એની અંદર પણ કંઈક ક્ષમતા તો છે અને એ ક્ષમતાનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ લોકો પણ તેજસ્વીતાથી પોતાના પગ ઉપર ઉભા રહીને જીવી શકે. આ 3 દ્રષ્ટિ, અમૃત દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ અને ઈશ્વર દ્રષ્ટિ, એ ત્રણેય દ્વારા જે 3 રીતે કાર્ય થવાના. અને ભગવાન આજે આ પ્રોજેક્ટ લીધો છે, ભવિષ્યમાં પણ એવી 3 દ્રષ્ટિની જરૂર પડશે. પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી કુદરતી આપદા આપણા ઉપર ઓછામાં ઓછી આવે. એના માટે તો પ્રાર્થના જ કરવાની રહી. અને માણસ હાથે કરીને પેટ છોડીને જે પીડા ઊભી કરે છે એનાથી આપણે બચીએ, એવી વિપત્તિઓ આપણા ઉપર ઓછામાં ઓછી આવે એના માટે થઈને આપણને સાચી સમજ અને અંદરનો પ્રેમ આપે, પરસ્પરને સમજવાની ઈશ્વર આપણને શક્તિ આપે. બધી જ કથાઓ કરું છું કે જેને આના માટે થઈને કથા જોતી હશે ત્યારે પહેલા એને આપું છું. પણ ઘણી કથાઓ પહેલેથી જ અન્ય હેતુઓ માટે થઈને અપાઈ ગઈ હતી અને છતાં એની અંદર લોકોએ ભૂકંપ પીડિતો માટે એને સેવા કરીને યોગદાન કર્યું. એ બધું યોગદાન છે તે સંસ્થાઓ દ્વારા સીધું જ કચ્છમાં વપરાઈ રહ્યું છે. અને હજી કેટલી સંસ્થાઓ પાસે ફંડ પડ્યું છે, વપરાશે. કેટલીક સંસ્થાઓ જે મારી પાસે પણ આવે છે, ભાઈ અમે તમારી સાથે જોડાઈ જોઈએ, સાથે મળીને કામ કરવાનું. એવી કેટલીક સંસ્થાઓ જે સાથે આવશે, they are also welcome. નામ માટે થઈને કંઈ કામ નથી કરવાનું, રામ માટે થઈને કામ કરવાનું. એટલે નામ ગમે તે હોય, જેને સાથે જોડાવવું છે એ બધાને આપણે સાથે લઈશું. અને આજે 52-54 મકાન બનાવવાના છે. બીજા ભાઈઓ આવશે તો હજુ વધારે મકાનો બનશે. આમ તો જૂનું ગામ જે હતું એ 300 કુટુંબોનું નથી. બધા ભાઈઓ આવ્યા, આપણે બધી જે માહિતી આપી, 300 પરિવારનું એક ગામ છે. એમાંથી એક ભાગ જે નવું ગામ વસાવા તૈયાર થયો છે, સરકાર દ્વારા એમને મળતી રકમમાંથી, એમને મળતી મદદમાંથી એમણે જમીનનું તળિયું ખરીદ્યું છે. જો મને આ વાત ગમે,
કે માત્ર લેવાની જ ભાવના નહીં, પણ પહેલા અમે કંઈક એની અંદર આપીએ. એટલે એમાંથી એ ભાઈઓએ જમીન લીધી છે. એ જમીન ઉપર આપણે આ બધું ઉભું કરી આપવાનું. મને લાતૂરમાં એક વસ્તુ પીડા આપતી છે. જયારે મેં લાતૂર વિસ્તારની મુલાકાત લીધી ભૂકંપ વખતે, અને મને ત્યાંના ભાઈઓએ પણ આ પીડાની વાત કરી. મને કે અમારો માણસ કોઈ દિવસ હાથ લાંબો નહોતો કરતો, હવે લોરી દેખાણી નથી ને હળી કાઢે. આ વિસ્તારનો માણસ માંગતો થઈ ગયો, લેવાની વૃત્તિ વાળો થઈ ગયો. આજે વૃત્તિ આખી બદલાઈ ગઈ ને બગડી ગઈ ને, એની પીડા મોટી છે. કચ્છની અંદર પ્રભુનો આભાર કે આ વસ્તુ મેં જોઈ. સવાલ આપને કરશે તો માણસ પડી ગયો તો એને ઉભો કરવો બહુ મુશ્કેલ, કઠિન કામ થયું. કચ્છનો માણસ નથી પડ્યો, કચ્છની ઇન્સાનિયત હજી અડીખમ છે. અને તેથી આપણે તો ખાલી એ પાછળ ચાલવાનો પુરુષાર્થ કરી રહ્યો છે ને, પ્રેમથી લાગણીથી આપણા એક પરિવારજનને આપીએ છીએ એ રીતે એક ટેકો આપવાનો છે, એક સહારો આપવાનો છે. અહીંયા પણ 31મીએ નાની કડોઈ ગામના બધા ભાઈઓ આવ્યા હતા. ત્યાં નવરાત્રી દરમિયાન સાંદીપનીમાં પણ બધા આવ્યા. સાંદીપનીમાં જે આવેલી બહેનો હોય પાછું એ ન્યાઓ બેઠો બેઠો 10 રૂપિયાની નોટ કાઢી ચરણમાં ધરીને પગે લાગવા હોય. લોકો મૂકે ને એટલે શરૂઆતમાં હું ના પાડતો હતો, ભાઈ હવે પૈસા નહીં ધરવાના, પૈસા નહીં મૂકવાના. મને એક સંતે બહુ સરસ વાત કરી કે તમે લોકોને આપવા માટેની વાત કરો છો, ભગવાનનો ભાગ કાઢવાની વાત કરો છો, કે આજે પુરુષાર્થ કરો છો એ પ્રભુની શક્તિથી કરો છો, ભગવાનનો ભાગ કાઢવો જોઈએ. અને તમે આપતા શીખવાડો છો, પછી લોકો આપે ત્યારે રોકો, તો તમે ઉલટાના આપતા અટકાવીને એની લાગણીને કેમ ઠેસ પહોંચાડો છો? પછી સરસ વાત કરી કે બ્રાહ્મણોના જે 6 ધર્મ કયા છે, એમાં દાન લેવું અને દાન દેવું, વિદ્યા લેવી અને વિદ્યા દેવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, આ 6 કર્મ બ્રાહ્મણના મુખ્ય કયા છે. તો દાન દેવું અને દાન લેવું આ કર્તવ્ય છે. તો તમે કર્તવ્યમાંથી ચૂકતા નથી, તમે કામ પકડો. વાત સાચી છે. મને કે નોટ નેસેસરી કે તમને જ આપે છે, તમારા ઘરમાં એટલા માટે મૂકે છે અને ખબર છે કે અહીંયા સદુપયોગ કરવાનો, આ એક પૈસાનો યોગ્ય સદુપયોગ થશે. તો એના વિશ્વાસને તમે ધક્કો નથી પહોંચાડતા, એના ભરોસાને તમે ધક્કો નથી પહોંચાડતા. તો ત્યારથી નક્કી કર્યું કે બરાબર છે, જે એની મેળે મૂકી જાય આપણું, એ આપણને એક કામ સોંપે છે કે આને યોગ્ય રીતે યોગ્ય ઠેકાણે તમે સેવામાં લગાડી દો. અને એ વિશ્વાસને પણ આપણે માથે ચડાવવો રહ્યો. અને પ્રભુએ એના માધ્યમથી આપણને કામ સોંપ્યું છે, એટલે એ કામ કરવાની આપણે આપણી જાતને તૈયારી રાખવી રહી, આપણી જાતને એના માટે તૈયાર કરવી રહી. લોકોની અંદર એ ભાવના આપવાની. નાની ખેડોઈ ગામમાં નવું જે નગર વસી રહ્યું છે એની અંદર, અને પ્રભુમાં વિશ્વાસ છે સુંદર એક નગરનું નિર્માણ કરી શકીશું. એટલે અમૃત દ્રષ્ટિ દ્વારા, ભગવત કથાનું અમૃત, કરુણા દ્રષ્ટિ દ્વારા તેની સેવા અને ઈશ્વર દ્રષ્ટિ દ્વારા આ બધા જ કાર્યોનું યોગ્ય રીતે સંકલન થાય, એનું નિયમન થાય અને સર્વાંગ સુંદર કાર્ય બને એ ત્રિદ્રષ્ટિ ભગવાને આપી છે. ત્રિલોચન ભગવાન શંકર સ્વયં એની કૃપા દ્રષ્ટિથી આ શિવ સંકલ્પને સારી રીતે પૂર્ણ કરશે. ભગવાન મહાદેવના ચરણમાં સૌના આશીર્વાદ. જય શ્રી બધા સંખ્યામાં આપણા ભાઈઓ બહેનો બધા આવે, જે રીતે કાર્યની વહેંચણી સુચારુ રીતે થઈ જાય અને જે કામો આપણી સામે છે એને માટે યોગ્ય વ્યક્તિની નિમણૂક અને એની ટીમની નિમણૂક થઈ જાય એ માટે 14મી તારીખે કેટલા વાગે? 3:30 વાગે આપણે મળશું. પહેલા સત્સંગ અને ત્યારબાદ આપણે કાર્યની વહેંચણી કરશું. અને એ રીતે સ્વયંસેવક ભાઈઓ બહેનોને 4 તારીખ 4મી ડિસેમ્બરે અવશ્યપણે હાજર રહેવા માટે આ ભાઈઓ તરફથી ખાસ આગ્રહપૂર્વક અને હું પણ આગ્રહપૂર્વક કહું છું. કારણ કે બહુ દિવસો ઓછા રહ્યા છે, 4મી ડિસેમ્બર સુધી બહુ દિવસો ઓછા છે. એટલે 4મી ડિસેમ્બર આપણા માટે બહુ મહત્વનો દિવસ છે. સૌ
સ્વયંસેવક ભાઈઓ, વૈશ્વિક શત્રુ પરિવારના ભાઈઓ અને અન્ય ભાઈઓ જે આ ક્ષેત્રમાં કાર્યરત છે એ સૌને વિનંતી કરું છું કે રીતે સારા સર્વાગે કાંદિવલી કાળા હનુમાન મંદિરમાં પહેલે મારે જ્યાં આપણે મળીએ છીએ ત્યાં સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું. ભાઈ પરવા બાપજીની સ્મૃતિમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં કથા છે એમની આપણે પ્રગતિ કરવાનું છે. દિવાળી જેવું મહાન પર્વ જ્યારે આપણે આંગણે કટોળામાં આવે છે અને આપણી સંસ્કૃતિમાં તો રિવાજ છે કે આવા મહાન પર્વોના દિવસે આપણે વડીલોના આશીર્વાદ આમ તો રોજ જ નહીં શકીએ પણ મહાન પર્વના દિવસે અર્થો લેતા હોઈએ છીએ. પણ હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી જ્યારે આવા સંતના દર્શન અને મિલન નો શુભ અવસર આપણને પ્રાપ્ત થાય એ દિવસ જ આપણા માટે મહાન પર્વ અને દિવાળીથી ઓછો નથી. આપ સૌ પણ મારી સાથે સહમત હશો. આજે પૂજ્ય બાઈશ્રીના દર્શન મિલન અને એમના આશીર્વચનનો આપને લાભ મળ્યો. આ પ્રસંગમાં આગળ વધતા હું શ્રી મકરંદભાઈ શુક્લને વિનંતી કરીશ કે તેઓ પધારીને આગળ દર્શનની વિધિ સંભાળે. શ્રી મકરંદભાઈ શુક્લ. આપણને બધાને અમૃત દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ, ઈશ્વર દ્રષ્ટિ એ ત્રણેયનો સમન્વય કરી આ દિવસમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં આપણને જે કહેવાના છે તેનો લક્ષ્યાંક છે એ ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ કરીએ. મેં જેમ કહ્યું એમ આ આભાર વિધિ નથી. આ આપણે છૂટા પડીએ અને આપણે છૂટા પડીએ પહેલા ભાઈશ્રી સાથે અને આયોજન સમિતિના સભ્યો જે પણ વિચાર વિનિમય કરવાનો હોય તે કરી શકે છે. તેમના સૂચનો જો આજે આપવાના રહી ગયા હોય તો તે કથા કાર્યાલયમાં અથવા ઓફિસમાં તો એ ધ્યાનમાં છે કે મહાપ્રસાદ લઈને આપણે છૂટા પડવાનું છે. ફરી એકવાર આપણે સૌ આજે સંકલ્પ સાથે વિરામ લઈએ કે આ કાર્ય આપણે જગત અને ત્રણેય દ્રષ્ટિઓ અમૃત દ્રષ્ટિ, કરુણા દ્રષ્ટિ અને ઈશ્વર દ્રષ્ટિના સમન્વય સાથે પરિપૂર્ણ કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સહાય આવશ્યક કાર્યો બતાવે છે. અમારા નરેન્દ્રકુમાર રામાણીજીએ પણ જે એક ટ્રસ્ટી છે અને એકાઉન્ટને લગતી બધી બાબતો એ સંભાળતા હોય છે. અમારા ધરમદાસભાઈ ઠકરાર ઉભા થવું પડશે. ભાઈશ્રીનો આજે સત્ર એટલે હું કહું છું. એટલે આ રીતે ગૌતમભાઈ દરેક નાના મોટા કાર્યમાં આ રીતે અમારી ટીમ પોરબંદર, અમદાવાદ, મુંબઈ અને જ્યાં જ્યાં ભાઈ દસના કે ત્યાં કાર્યકર્તાઓ કરતા રહે છે. આ સૌ પણ આ જ પરિવારના એક સભ્ય છો અને હા સુશાંતભાઈ ધન્યવાદ છે એ પણ અમારા વિવિધ પ્રોજેક્ટના સંકલન કરતા એક સભ્ય છે અને આ રીતે આપણે સૌ સાથે મળીને અમારા ગૌતમભાઈ જોશી આઈએસી મતસંજા વગેરે બહુ બધા રીતે કરે છે. આ વખતે એનો પણ લાભ મળશે. લાભ સૌ સાથે મળીને આ કાર્યને ઈશ્વર રાજી થાય એ રીતે પરિપૂર્ણ કરીએ એવા સંકલ્પ સાથે ઈશ્વરભાઈનો ખાસ આગ્રહ પ્રસાદ લીધા સિવાય કોઈ જોવાનું નથી અને આપણે અહીંયા છીએ. જય શ્રી
આ લોકો મને કહેતા કે ડોક્ટર ને કહી દે વાત કરી. હવે આ લોકો એના ઘરમાં કહે છે કે હું કાકાને કહી દીધા જો મને કઈ કહેતો હતો. આમ તો ભાઈ જેટલું આ લોકોને માન આદર સન્માન આપો ને એટલું તમારી વસ્તુ કોઈ આપે જ નહીં ભાઈ. તમે કેમ બોલાવો તો કોઈને બતાવો ભાઈ એમ ન કહું કે આવડો માણસ માંગી નથી દીધું ભાઈ. બધાને ખ્યાલ આવી જાય કે મારી અમે કેમ આગળ ભાઈ બધી ખબર પડે. લાગણી બારામાં બધી જ ખબર પડે, ખાવા બારામાં બધી જ ખબર પડે. તમારે ખૂબ ખૂબ સારું પછી આવા પગે લાગી ને ગઈકાલે પ્રગતિમાં. ચાલો ભાઈ અમારે યોગેશની ફેક્ટરી સામી લાલ છે એને યોગેશ તમારું તો સારું આપણે ખાતું નહીં. ચોક્કસ ચોક્કસ ચલો આ તો રાત્રુ યજ્ઞ છે બધાનો સાથ સહકાર જોવે બસ. મંડપનું જે યોગેશભાઈ નક્કી કર્યું છે બે વસ્તુ અત્યારે ગયા હતા અત્યારે વાત આપણી રાજ્ય બાજુ મેં કીધું જાઓ એક આપણે વાત કરી કરતા ઊંચો ભાવ છે બનાવી એમાં દક્ષિણાભિમુખ પૂર્વાભિમુખ કરવી હોય તો પેલું બધું એ મોટી વિશેષતા છે ભાઈ આપણે જોઈ લઈએ દક્ષિણાભિમુખ વ્યાપક પૂર્વાભિમુખ એનામાં કેટલા ફૂટ ઊંચો છે લેવલ લગભગ 8 ફૂટ છે 8 9 ફૂટ જમીનથી 8 ફૂટ સુધી જેવું છે. ના એ તો એને આપણને આપે એ શિરકે સર કરી હતા કે બધો વહીવટી સંભાળે છે. ઓરિજિનલી આ જમીન સરકારે એ લોકોને 1953-54 સાલમાં ભાઈ શાંતિ નિકેતન જેવું એક સંસ્થાન મુંબઈની બહાર બને ત્યારે મુંબઈની બાઉન્ડ્રી બાંદ્રા સુધી હતી અને આ મુંબઈની બહારનો વિસ્તાર હતો તો અહીંયા શાંતિ નિકેતન જેવું બને તો આ એની માટે સરકારે એના ફાધર નરવણે ફેમિલીના જે ઓલા હતા એ બીજી ખરીદી છે. हमारे साथ लगे એને લેખિત આપણને મોકલાઈ દીધું આગળ દિવસે જરા કેવું ગયું મારે મોકલાઈ દીધું. હજી મને ટર્મ્સ કન્ડિશન લખી છે પછી આમ નહીં કરું અત્યારે